થરાદની કૃષ્ણા હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી સગર્ભા મહિલા અને તેના બાળકનું મોત થયું હોવાના આક્ષેપ હોસ્પિટલ આગળ લોકોના ટોળા થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી। થરાદ તાલુકાના લોઢનોર ગામની સગર્ભા મહિલા ડિલિવરી અર્થે થરાદની કૃષ્ણા હોસ્પિટલ ખાતે આવી હતી। જોકે સારવાર દરમિયાન સગર્ભા મહિલા અને તેના બાળકનું મોત નીપજતા તેના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપો સાથે હોસ્પિટલ ખાતે એકઠા થતાં પોલીસ દોડી આવી હતી। થરાદ તાલુકાના લોઢનોર ગામની વર્ષાબેન મુકેશભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે 28 નામની સગર્ભા મહિલા થરાદની કૃષ્ણા હોસ્પિટલ ખાતે તેના ડિલિવરી કરાવવા સારવાર અર્થે તેના પરિવારજનો સાથે ગત ગુરુવારના રાતના 9 વાગ્યાના આસપાસના સમયે આવી હતી। ફરજ તબીબ ડોક્ટર મેહુલ નાયકે તપાસ કરતા મહિલાના પેટમાં રહેલ બાળક મૃત હાલતમાં હોવાથી તેના પરિવારજનોને જાણ કરી હતી। જે સગર્ભા મહિલાનું 15 કલાકની સારવાર દરમિયાન અંદાજે 3 વાગે મોત થતાં સગર્ભા મહિલાના પરિવારનોએ ફરજ પરના તબીબ પર ગંભીર આક્ષેપો કરી તેમની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં સગર્ભાના પરિવારજનો અને પિયરજનો તેમજ સગાઓ હોસ્પિટલ ખાતે એકઠા થઈ તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગ કરી। થરાદ પોલીસ દોડી આવી હતી ને જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહનો કબજો નહીં લઈએ તેવી માંગ કરતા હોબાળો મચતા આખરે 3 કલાક બાદ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા મામલો થાળે પાડ્યો હતો। આ બાબતે ડોક્ટર મેહુલ નાયકે જણાવ્યું હતું કે વર્ષાબેન ઠાકોર નામની સગર્ભા મહિલા દાખલ થયા હતા જેની તપાસ કરતા મહિલાના પેટમાં મૃત બાળક હોવાનું જણાઈ આવતા તેના પરિવારજનોને જાણ કરી ઓપરેશન કરી બાળકને લેવાની વાત કરતા તેના સગાઓએ નોર્મલ ડિલિવરી કરી બાળક લેવાનો વાત કરતા વર્ષોના અનુભવ પ્રમાણે મૃત બાળક નોર્મલ ડિલિવરીથી પણ લઈ શકાય હોય એટલે દવા મૂકીને નોર્મલ ડિલિવરી કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ બપોરના 3 વાગ્યાના આસપાસના સમયે બેભાન થઈ જતા તેમને આઈસીયુમાં દાખલ કર્યા હતા પણ અમે બચાવી શક્યા નથી તેવું રટણ કરી રહ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે આ મહિલા અને તેના બાળકના મૃત્યુ થયાના બનાવમાં પોલીસ શું કાર્યવાહી કરી શકે તે આવનાર સમય બતાવશે। હાજાજી રાજપૂત બનાસકાંઠા। પ્રતાપભાઈ બાજુભાઈ છું। કાલે મારા કાકાના છોકરાના ઘર છે કૃષ્ણા હોસ્પિટલ થરાદની અંદર 9 વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો। જો આજના પણ 4 થી 5 વાગી ગયા છે અને એમને કીધું કે ભાઈ અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે। આવા કૃષ્ણા હોસ્પિટલ થરાદ અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી। આજ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ। તો આના માટે શું કરવું હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે કે આના શું નિયમો છે, કઈ રીતે છે, કઈ દવા વાપરવામાં આવે છે અને કેમ બેન મૃત્યુ પામે છે અને અમને સાચો આવો ન્યાય તો છે અને અમારે માગણી જ મળવી જોઈએ। અને આવા કસાઈ દવાખાને દરેક ભાઈઓ ઉભા છે નમ્ર વિનંતી છે કે આવા હોસ્પિટલથી ચેતજો। કૃષ્ણા હોસ્પિટલ થરાદની અંદર તમે ચેતી જજો કે આ એક તો બેન ગઈ પણ વારસાગતમાં આવી કોઈ બેન બીજી ન જાય અને બાળક બી અંદર ઓફર છે નહીં તો એમની ખામી છે ને અમે આગળ પગલા ભરીશું ત્યાં સુધી અમે લાશ નહીં ઉપાડીએ। સાહેબ અમે ખેંગારપુરાથી રાતે 9 વાગે આવ્યા હતા। રાતે આવ્યા એટલે સાહેબને કીધું સાહેબ ઓપરેશન કરો બ્રું બેનને ડિલિવરી છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે એમ કરતા સવારે 9 વાગ્યા 9 વાગે અમે કીધું તમે ઓપરેશન કરો બ્રું તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતા 2 વાગ્યા 2 વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમને બધાને કાઢ્યા બારે તમે બારે જો પાસે બેનને અમે રેડી કરશો તો રેડી પાછો 2:30 વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લઈ જા। મેં કીધું તમને હમી હોરે અમે રાતે 9 વાગે કીધું બેનને ઓપરેશન કરો બ્રો અમારે બેન રાતની બીમાર છે અને તમે ઓપરેશન આવતા અમે તમે કીધું હતું ના કે છુટકારો થઈ જશે એટલે સાહેબે મોન્યું નહીં એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા આપણને હવે ખાતા નથી। અમે સાહેબ આગળ લડવા માંગે કૃષ્ણ હોસ્પિટલમાં અમે 2 બાળક મરી ગયો અને એની માય મરી ગઈ 2 કૃષ્ણ હોસ્પિટલ અમે કીધું તમે ઓપરેશન કરીને દોરો બાળક ભલે ઓફ થઈ ગયું
પણ એની માં બચે, પણ બાળક ઓફ થયો તો એની માં તો બચે ને, દવાથી બચે. તો કે ના એ તો છુટકારો થઈ જશે, ડોક્ટર 10 વાર આવ્યો, છુટકારો કે થઈ જશે ભાઈ. તો હાલમાં બે મરી ગયા છે. બે મરી ગયા. હવે શું કરવા માંગો છો? હવે અમે આગળ લડવા માંગા. ઓબ્ઝર્વ કરવો પડશે કે નોર્મલ થશે બી હજી કે થશે તો કરશું, નકર ઓબ્ઝર્વ કરવો પડશે તો અમે કીધું રેડી. પણ હવાર પડ્યું તો 24 કલાક વાટ લો હજી થઈ જશે એમ કરતા કરતા 3 વાગ્યા અમે દોહ કરી કીધું સાહેબ ઓબ્ઝર્વ કરાવો થોડી બેસી થાય ને આમ નથી દુઃખ ખમાતો ના કે ના હમણે થઈ જશે એવી મને રોડી મોયલા ભાગમાં દવા જીધી મેં બારને આડી નથી સાહેબ ને કીધું સાહેબ તમે ઓબ્ઝર્વ કરાવો અને મારે થોડીક નહીં દુઃખ ખમાત ના કે ના હમણે થઈ જશે મને એ દીધી દેવું નહીં. હાલમાં શું થયું? હાલમાં હવે તમે શું કરો છો સીધા સાહેબ પાણી જાઓ મને તો કઈ અમે તો બાબા જીધી ભરવા ઓક્સિજન છે ભરવા નહીં ઓક્સિજન છે હવે દવાખાનાનું નામ છે? કુછ ના કયા ગામથી આવ્યા હતા તમે? આયા તો ખબર હારો રસોડી લોલર બોરલોર. હા કઈ સમાજમાંથી છો? કાફર ઘટના બની છે ખરેખર સાહેબ આની અંદર. ખરેખર આ એક દુઃખદ ઘટના છે. દર્દી વર્ષાબેન ઠાકોર લોઢોનો દર્દી છે, જે કાલે અમારા ત્યાં રાત્રે દાખલ થવાયું હતું, જેને તપાસ કરતાં અંદર મૃત બાળક આપણને લાગ્યું અને આપણે દર્દીના સગાને સમજાવ્યું કે ભાઈ ઓપરેશન કરીને પણ લઈ શકાય એવી કન્ડિશન અત્યારે જણાવે છે. દર્દીના સગાનો એવો અનુરોધ હતો કે સાહેબ નોર્મલ ડિલિવરી થાય તો વધારે સારું, અને આટલા વર્ષોના અનુભવથી મૃત બાળકમાં ઓપરેશન કરીને જ લેવું પડે એવું નથી હોતું, તમે દવા મૂકીને પણ નોર્મલ ડિલિવરી કરાવી શકતા હોય છે. એટલે આપણે દવા મૂકીને ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બપોરે 3-1 વાગ્યાના તમારે અચાનકથી જ બેન બેહોશ થઈ ગયા અને જ્યારે તપાસ કરી ત્યારે એને સડન કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. એટલે જ્યારે તપાસ કરીને તાત્કાલિક એના આઈસીયુમાં આપણે દાખલ કર્યા, પણ આપણે એને બચાવી શક્યા નથી.